સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠાના દાંતીવાડા અને રાજસ્થાનના ધનારી ડેમના મામલે અફવાઓ ફેલાતા ફફડાટ। જો કે બંને ડેમ સુરક્ષિત હોવાની તંત્રની સ્પષ્ટતા। રિલાયન્સ ગ્રુપના નીતાબેન અંબાણી પુત્ર અનંત અંબાણી સાથે બનાસકાંઠાના પૂરગ્રસ્તોની મુલાકાતે। બનાસ નદીમાંથી રેતીની તસ્કરી જોખમી બને તેમ હોવાના બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ વહીવટી તંત્ર જાગ્યું। સર્કલ ઇન્સ્પેક્ટરે રેતીના તસ્કરો સામે પગલાં લેવાની આપી ખાતરી। વડગામના સલેમકોટ ગામની હાઈસ્કૂલમાં ભણતા 5 ગામના 50 જેટલા બાળકો અભ્યાસ માટે સરસ્વતી નદીમાં કેડસમા પાણીમાં કરે છે જોખમી સફર। બસ રૂટોનો સમય બદલાતા વિફરેલા ગઢના વિદ્યાર્થીઓએ કર્યું ચક્કાજામ। ડીસા સ્થિત ઉત્તર ગુજરાતના સૌથી મોટા ભગવતી સાડી શોરૂમ દ્વારા જન્માષ્ટમી પ્રસંગે 3 દિવસના મેગા સેલનું આયોજન। શુક્રવારથી શરૂ થતો સેલ રવિવાર સુધી ચાલશે। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને રાજસ્થાનમાં આવેલા પૂરના પગલે જિલ્લાના 3 જળાશયો આ વર્ષે છલોછલ ભરાયેલા છે। આવી સ્થિતિમાં ખાસ કરીને દાંતીવાડા ડેમ સંદર્ભે કોઈ નાની સરખી અફવા પણ આગની જેમ ફેલાઈ જતી હોય ડેમના હેઠવાસના વિસ્તારોમાં લોકોના જીવ તાળવે ચોંટી જાય છે। ગત મંગળવારે ઉપરવાસમાં ભારે વરસાદી ઝાપટું પડતા સ્વાભાવિક રીતે જ દાંતીવાડા ડેમમાં પાણીનો આવરો વધ્યો હતો, જેના પગલે 2000 ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડવાની જરૂરિયાત ઊભી થતા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા હેઠવાસના નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા સંબંધિત મામલતદારોને સૂચના અપાઈ હતી। જો કે કોઈએ દાંતીવાડા ડેમ વિશે ખોટી અફવાઓ ફેલાવતા નીચાણવાળા વિસ્તારો જ નહીં, દાંતીવાડા ડેમના ઉપરવાસમાં આવતા ગામોમાં પણ ફફડાટ ફેલાયો હતો અને લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। જો કે બનાસકાંઠાના લોકોએ ડેમને લગતી કોઈ પણ અફવાઓથી ગેરમાર્ગે દોરાવવાની કોઈ જરૂર જણાતી નથી। દાંતીવાડા ડેમ સંપૂર્ણપણે સલામત છે અને ડેમને લગતી કોઈ પણ વાતો વાહિયાત જ છે। મંગળવારે ડેમની હાલત સંદર્ભે વાયરલ થયેલી અફવાઓ સંદર્ભે આજે બીકે ન્યૂઝ ચેનલે ડેમ પર ફરજ બજાવતા અધિકારીઓની પૂછપરછ કરતા અધિકારીઓએ પણ ડેમની સલામતી બાબતની વાતોને અફવા ગણાવી લોકોને ગેરમાર્ગે ના દોરાવવાની સલાહ આપી હતી। ઉલ્લેખનીય છે કે આ વર્ષે બનાસકાંઠાના 3 ડેમ ભરાયેલા હોય વધુ વરસાદની સ્થિતિમાં ગમે ત્યારે વધુ પાણી નદીમાં છોડવાની જરૂર ઊભી થઈ શકે છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોના રહીશો અગમચેતી રૂપે તેમની સલામતી માટે નદી કાંઠાથી દૂર જ રહે તે ઇચ્છનીય છે। આજે બુધવારે બપોરે 3 વાગ્યાની સ્થિતિએ દાંતીવાડા ડેમમાં 2336 ક્યુસેક પાણીની આવક સામે ડેમમાં 602.15 ફૂટની જળસપાટી જાળવી 2880 ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડાતું હોવાની વિગતો જાણવા મળી છે। જ્યારે સીપુ ડેમમાં 239 ક્યુસેક પાણીની આવક સામે ડેમની જળસપાટી 607.70 ફૂટ નોંધાઈ છે અને સીપુ ડેમમાંથી પાણીની જાવક બંધ છે। એ જ રીતે મુક્તેશ્વર ડેમમાં 991 ક્યુસેક પાણીની આવક સામે ડેમમાં 660.70 ફૂટની સપાટી જાળવી 200 ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં છોડાઈ રહ્યું છે। બનાસકાંઠાના દાંતીવાડા ડેમની જેમ જ રાજસ્થાનના સ્વરૂપગંજ નજીક બનાસ નદી પર બંધાયેલો ધનારી ડેમ પણ ઓવરફ્લો થયા બાદ આ ડેમ નબળો પડ્યો હોવાની અફવાઓ વહેતી થતા નીચાણવાળા વિસ્તારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। આ ડેમમાં ભંગાણ સર્જાય તો પાણી બનાસ નદીમાં થઈ દાંતીવાડા ડેમમાં જ આવે તેમ હોય અમારા અમીરગઢના સંવાદદાતા રામલાલ મીણાએ ધનારી ડેમના જવાબદાર સત્તાવાળાઓનો ટેલિફોનિક સંપર્ક કરી હકીકત જાણવાની કોશિશ કરતા ધનારી ડેમ નબળો પડ્યો હોવાની વાતો પણ અફવા જ સાબિત થઈ હતી।
ધનારી ડેમના સત્તાવાળાઓએ આવી કોઈ અફવાઓથી ગેરમાર્ગે ના દોરાવા આમ જનતાને અપીલ કરી છે. વિનાશક પૂર હોનારતનો ભોગ બનેલા બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે રાજકીય મહાનુભાવોની લાઈન લાગ્યા બાદ આજે દેશના સૌથી મોટા ઔદ્યોગિક એકમ તરીકે ઓળખાતા રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ અંબાણીના ધર્મપત્ની નીતાબેન અંબાણીએ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અસરગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવી હતી. આજે કાંકરેજ તાલુકાના થરા ખાતેના હેલીપેડ પર ઉતરાણ કર્યા બાદ નીતા અંબાણી તેમના પુત્ર અનંત અંબાણી સાથે રાધનપુર વિસ્તારના પૂરગ્રસ્ત ગામોની મુલાકાત માટે રવાના થઈ ગયા હતા. આજે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવેલા નીતા અંબાણી અને અનંત અંબાણીને નજીકથી જોવા હેલીપેડ પાસે લોકોની ભરચક ભીડ જામી હતી. અગાઉ બનાસકાંઠાના ડીસા વિસ્તારમાં 3 લોકો બનાસ નદીમાં ડૂબી મર્યા બાદ ગત મંગળવારે શિહોરીના 2 લોકો માટે પણ બનાસ નદી મોતનો પેગામ બની છે. પ્રાપ્ત માહિતી મુજબ ગત મંગળવારે શિહોરી ગામની સીમમાં બનાસ નદી પાસે બકરા ચરાવવા ગયેલા શિહોરી ગામના દિનેશ રામાભાઈ દેવી પૂજક અને સોમાભાઈ મફાભાઈ દેવી પૂજક નામના યુવાનો બનાસ નદીમાં નાવા પડ્યા બાદ નદીમાં ડૂબી જતા સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરાઈ હતી. જે વખતે નદીમાંથી આ બંને યુવકો મૃત હાલતમાં મળી આવતા અરેરાટી મચી ગઈ હતી. ધાનેરા તાલુકાના પૂરગ્રસ્ત શિયા ગામમાં સરકારી કેશટોલ્સની ચૂકવણીમાં ગોલમાલ આચરાતી હોવાનો અહેવાલ બીકે ન્યૂઝ ચેનલ પર રજૂ થયા બાદ સરકારી તંત્ર દોડતું થઈ ગયું છે. આ અહેવાલના પગલે ધાનેરાના તાલુકા વિકાસ અધિકારી મફતલાલ જોશીએ આજે અસરગ્રસ્ત ગામોની રૂબરૂ મુલાકાત લઈ કેશડોલ્સ વિતરણની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું અને અસરગ્રસ્તોની રજૂઆતો પણ સાંભળી હતી. જોકે આજે શેરા, પેગિયા, ભાંજણા, કુવારલા સહિતના ગામોમાં શાંતિપૂર્વક રીતે કેશડોલ્સનું વિતરણ થતું હોવાનું જણાયું હતું. અમારા સંવાદદાતાએ આજે ધરણોધર ગામની મુલાકાત લઈ ગ્રામજનોની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરી હતી. જોકે આ ગામમાં કેશડોલ્સ માટે રેશન કાર્ડ લઈ લાઇનમાં ઉભેલા ગ્રામજનોએ કોઈ ફરિયાદ કર્યા વગર કેશડોલ્સના વિતરણની કામગીરીને સંતોષકારક ગણાવી હતી. ધણોદર ગામના સરપંચે પણ વહીવટીતંત્રની સતર્કતા અને કર્મચારીઓના માનવીય અભિગમને બિરદાવ્યો હતો. અતિવૃષ્ટિના કારણે ભારે પૂર આવેલું અને ધણોદર ગામમાં ખૂબ જ ખેડૂતોને નુકસાન થયેલું. અમે તાલુકા વિકાસ અધિકારીના સતત સંપર્કમાં હતા. એ સાહેબો પણ એમને એટલી સતર્કતા દાખવી અને કેશટોલ માટે આ પૈસાની આજે ચૂકવણી કરવામાં આવે છે. એમાં અહીંયા કોઈ પણ અન્યાય ન થાય એ રીતે તમામ ગામ લોકો શાંતિથી કેશ ચૂકવણી લઈ જાય છે અને દરેકને જેને નુકસાન થયું હોય એમને જ પૈસા આપવા અને એ લોકો બધા રાજી ખુશીથી તમામ તંત્ર અને તમે મીડિયા પણ જોઈ રહ્યા છો બધું ક્લિયર કામ ચાલુ હોય અને બિલકુલ શાંતિ હોય. એના વિશે કોઈ જાતની કોઈ તકલીફ અમારા ધણોદર ગામે કોઈ નથી અને અમે પણ સાહેબ એના માટે સતત પ્રયાસમાં હતા. તાલુકા વિકાસ અધિકારી અથવા મીડિયાને જે લોકોએ બતાવ્યું એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું અને તંત્રનો પણ આભાર માનું છું. ધાનેરા તાલુકામાં કેશટોલ્સ વિતરણની કામગીરીના નિરીક્ષણ માટે નીકળેલા ધાનેરાના તાલુકા વિકાસ અધિકારી મફતલાલ જોશીએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ધાનેરા તાલુકાના પૂર પીડિત પરિવારોને કેશટોલ્સ પેટે 3,81,00,000 રૂપિયાની રકમ ચૂકવાઈ છે, જ્યારે પશુ મૃત્યુઓના 1,050 કેસમાં પણ 2,89,00,000ની સહાય ચૂકવી દેવાઈ છે. ધાનેરા તાલુકામાં 24 તારીખના રોજ આવેલા પૂર પછી સરદારશ્રીના દયાળુ વર્તનથી અને સૂચનાથી તાલુકાની અંદર આજ સુધી કુલ 3,81,00,000ની કેશડોલ અને ધર્મપત્નીની ચૂકવણી કરવામાં આવેલ છે. તમામ ગામોમાં પૂરી પારદર્શિતાથી અને કર્મચારીનો સજાથી જે સાચો લાભાર્થી છે તેઓને દરેકને આપવામાં આવે છે. કોઈ પણ જાતની ધર્મનતા પેલા ન થાય એના માટે અમે જાતે ટીમો બનાવે અને વ્યક્તિગત ધોરણે દરેક ટીમોનું રિવ્યૂ સાંજે લઈએ છીએ અને તમામ કામગીરી અસરકારક ધોરણે પૂરી કરવામાં આવેલ છે. 1,000 પશુઓના મરણનો PM રિપોર્ટ ઉપરથી 2,89,00,000નું ચૂકવણું કરી દેવામાં આવેલ છે. મકાન સર્વેની પણ કામગીરી પૂરી કરવામાં આવેલ છે. હાલ સફાઈ કામગીરી દરેક ગામની અંદર પૂરજોશમાં ચાલુ કરવામાં આવેલ છે. સાહેબ સિયા ગામની જે ફરિયાદ આવી હતી તે બાબતે અમે આજે ટીમ બનાવી અને ફરી તપાસ કરી અને જો સાચા લાભાર્થી રહી ગયેલ છે તો તેમને ચોક્કસ રીતે આપવાનો પ્રયત્ન કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિના લીધે સર્જાયેલી વ્યાપક તબાહીના પગલે અસંખ્ય ગામો અસરગ્રસ્ત થયા છે અને સરકારે પણ બનાસકાંઠા જિલ્લામાં પૂર અસરગ્રસ્તોને સહાય આપવામાં કોઈ કચાશ રાખી નથી. સરકારના આદેશ બાદ વહીવટીતંત્રના અધિકારીઓ ગામડે ગામડે પહોંચીને લોકોને સહાય આપી રહ્યા છે, પરંતુ એકવાર ફરી અસરગ્રસ્ત લોકોને સહાય આપવામાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે. સરકારે બનાસકાંઠા જિલ્લાના અસરગ્રસ્ત ગામોના લોકોને ઘરવખરીની સહાય અને કેશડોલ્સની ચૂકવણી કરવાનો નિર્ણય લીધો છે, જેમાં અસરગ્રસ્ત લોકોને ઘરવખરી તરીકે 7,000 ચૂકવવામાં આવી રહ્યા છે, જ્યારે કેશડોલ્સ પેટે પુખ્ત વ્યક્તિને દિવસના 60 રૂપિયા અને બાળકના 45 રૂપિયા પેટે સહાય આપવામાં આવી રહી છે. પરંતુ હવે એક ફરિયાદ એવી ઉઠી છે કે ડીસા તાલુકાના ચોરા અને સુથિયા ગામના કેટલાક પરિવારોને જ ઘરવખરીની સહાય ચૂકવવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ બંને ગામોમાં કેશડોલ્સ પેટે એક પણ પરિવારને સહાય આપવામાં આવી નથી, જેને પગલે સ્થાનિક ગ્રામજનો ડીસા તાલુકા પંચાયતમાં રજૂઆત કરવા પહોંચી ગયા હતા. મારી પરિસ્થિતિ એવી છે કે જે મેં હકીકતનું હતું એ મારા ગામ લોકોને મેં આપ્યું, અને બાકીની મારા ગામ લોકોની વિનંતી એવી છે કે જે કેશડોલને બદલે નહીં પણ 600 રૂપિયા દ્વારા જે કેશ દ્વારા થાય છે એ વિતરણ મારા આખા ગામની અંદર થાય એવી મારી ગામ લોકોની રજૂઆત છે. ગામ લોકોનો પ્રશ્ન કે ગામને 600 જણાની જે રજૂઆત છે 600 રૂપિયાની બરાબર કેટ ઉપર જે સરકાર હાલે છે અને જે બેસી રહ્યા છે એમની જે મંજૂરી ભથ્થું હાલે છે એની રજૂઆત છે. જે 600 રૂપિયાની મતલબ 600 રૂપિયા લખે તો કોઈ સાહેબ સહાય કોઈ ગામની અંદર બે ગામની મળી જ નથી, ચોરા અને સુથિયા. બાકીની જો બરાબર જે બાકીનું જે કેશડોલ વાળું જે મકોની જે પાણી ભરવાનું હતું ને એ પાઈ પણ બાકીની જે 600 વાળી જે સરકારે બહાર પાડી છે યોજના કે દરેકને મળવી જોઈએ એ યોજના ગામ લોકોને મળી નથી. ભાઈ મારા ચોરા અને સુથિયા ગામમાં કોઈ પણ એક જ ખાલી જે આ લોકોને કેશડોલ આપ્યું એ જ મળ્યું છે, બે ગામોમાં કશું મળ્યું નથી અને કશું કાલે ઓરડાની સર્વેથી બીજું કોઈ સર્વે થયો નથી. પૂર હોનારતનો ભોગ બનેલા તાલુકા મથક ધાનેરા શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વેપાર ધંધાને કમરતોડ ફટકો પડ્યો છે, ત્યારે અસરગ્રસ્ત વેપારીઓને મદદરૂપ થવાના આશયથી રાજ્ય સરકારે નુકસાનીના સર્વે માટે 28 જેટલી ટીમોને કામે લગાડી છે. આ ટીમોમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ તેમજ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ હાલ વેપાર ધંધાના નુકસાનનું સર્વે કરી રહ્યા છે. ગાંધીનગર ખાતેના નાયબ ઉદ્યોગ કમિશનરના નેતૃત્વ હેઠળ હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે, ત્યારે નાયબ ઉદ્યોગ કમિશનરે સર્વેની કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે અમે ધાનેરા શહેરમાં 2313 દુકાનો તેમજ ધાનેરા તાલુકાના 77 ગામોની 2984 દુકાનોનું સર્વે કર્યું છે અને આ સર્વે રિપોર્ટ સરકાર સમક્ષ રજૂ કરી અસરગ્રસ્ત વેપારીઓને વિના વિલંબે વળતર મળે તેવા પ્રયાસો કરાશે. આદેશ અનુસાર અમારે ઉદ્યોગ ખાતાની અસેસમેન્ટ ડેમેજ એસેસમેન્ટ માટે શોપ્સ એસ્ટાબ્લિશમેન્ટ અને જે ઉદ્યોગને રિલેટેડ જેટલી એકમો છે એ બધાના સર્વે ચાલી રહ્યા છે. અમારી પાસે 28 ટીમો કાર્યરત છે. ગઈકાલે અમારે જેવી રીતે જણાવ્યું હતું એવી રીતે 2 દિવસ અમે સતત આની અંદર લાગેલા છે અને આને લીધે આપના સહકાર અને સહયોગની ખૂબ જ જરૂરત છે. આપને જે નુકસાની થઈ હોય એની માટે આપ આપનો દુકાનો આપના એકમો ઉપર હાજર રહેશો તો અમારી ટીમને એક સહયોગ મળશે. આપ જલ્દીથી અમારી ટીમને 2 દિવસ માટે સહાય આપો. આપ આખા દિવસમાં અમારી ટીમો 28 જગ્યાએ અલગ અલગ ધાનેરાની જગ્યાએ અવેલેબલ છે અને એ 28 ટીમોને આપની મદદની જરૂર છે. એ લોકોને આપના જે પણ ડેમેજ થયા છે એના માટે આપ એને સહયોગ આપશો તેવી આશા છે. બનાસકાંઠા જિલ્લામાં પૂરને પગલે ભારે તારાજી સર્જાઈ છે. અનેક લોકો બેઘર બનતા સેવાભાવી સંસ્થાઓ લોકોના દુઃખમાં સહભાગી બની રહી છે. સુઈગામ પંથકમાં પણ અનેક એવા ગામોમાં પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે, ત્યારે લોકોના દુઃખમાં ભાગીદાર બનવા હવે સરહદ પર સીમાની સુરક્ષા કરતા BSFના જવાનો આગળ આવ્યા છે. આજે સરહદના અંતરિયાળ મેઘપુરા ગામમાં BSF દ્વારા અસરગ્રસ્ત લોકોને રસોઈની કીટનું વિતરણ કરી ગ્રામજનોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. સુઈગામ પંથકમાં પાકિસ્તાન સરહદ પર દેશની સુરક્ષા કરતા BSFના જવાનો કોઈપણ સમસ્યામાં લોકોની સાથે ખભે ખભા મિલાવી ઊભા રહે છે. તાજેતરમાં જ આવેલા પૂરથી સરહદી વિસ્તારના સ્થાનિક લોકોને ભારે નુકસાન થયું છે અને અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે.
અનેક લોકો બેઘર બન્યા ત્યારે તંત્ર સરહદ સુધી પહોંચે તે પહેલા જ બીએસએફના જવાનો સ્થાનિક લોકોની મદદે આવ્યા છે. આજે સરહદી પંથકના અસરગ્રસ્ત લોકોને બીએસએફ દ્વારા જરૂરિયાત મુજબ રસોઈ કીટ આપવામાં આવી હતી. વળી પાણીના કારણે લોકોમાં રોગચાળો ન ફેલાય તે માટે બીએસએફના ડોક્ટરો દ્વારા સ્થાનિક લોકોના આરોગ્યની ચકાસણી પણ કરવામાં આવી હતી. બીએસએફ દ્વારા કરવામાં આવેલી આ સેવાને સ્થાનિક લોકોએ વખાણી હતી. જ્યારે પણ સરહદના લોકો ઉપર આપત્તિ આવે છે ત્યારે બીએસએફના જવાનો હરહંમેશ સ્થાનિક લોકોની મદદમાં આવતા હોય છે. સોઈ ગામના સરહદી પંથકમાં જ્યાં તંત્રના અધિકારીઓ પહોંચ્યા નથી ત્યાં પહોંચી બીએસએફના જવાનો લોકોની સેવા કરી રહ્યા છે. સ્થાનિક લોકો આ સેવાને બિરદાવી રહ્યા છે. વેગપુરા ગામની અંદર બીએસએફ 94 બટાલિયન તરફથી અને ગાંધીનગરથી પધારેલા જયવીરસિંહ સાહેબ બીએસએફ કમાન્ડન્ટ ગાંધીનગર, એમની સાથે કમાન્ડન્ટ સાહેબ દાંતીવાડા દિલીપસિંહ અને નીચેના જે પોસ્ટના અધિકારીઓ હતા એ બધા હાજર રહ્યા. અમારા ગામે મેડિકલ ચેકઅપ કેમ્પ મોટા પ્રમાણમાં યોજાયો. તેનો લાભ ખૂબ જ ગામના લોકોએ લીધો. રડુસણ મેઘપુરા 2 ગામના લોકોને ખૂબ જ સારી સારવાર મળી. તેમના તરફથી પૂર પીડિત લોકો જે હતી એમને ત્યાં આવે પોલીસ સ્ટેશનમાં આવે રાશન માટે કિટ્સ પણ વિતરણ કરવામાં આવ્યું. અને આ રીતે તરફથી અમારા ઉપર જ્યારે આવી કોઈ કુદરતી આફતો આવે છે ત્યારે હર હંમેશ તેઓ ખડે પગે રહી અને મારા મંતરિયાળ વિસ્તારના જે ગામડા છે બોર્ડરના એમને ખૂબ જ મદદરૂપ થાય છે. એમ છતાં પણ જ્યારે એમના સિવિલ પ્રોગ્રામો યોજાય છે ત્યારે સ્કૂલોમાં પણ નાની મોટી ઘણી મદદો કરે છે. બાળકોને ગણવેશ બીએસએફ તરફથી તમને સેવા મળી, પણ કોઈ રાજકારણી નેતા કે અહીંના તંત્ર તરફથી કોઈ સેવા મળી ખરી તમને? તંત્ર ન પહોંચે એના પહેલાં પણ આ લોકો પહોંચી આવે છે અને અમને ખૂબ હેલ્પ કરી છે અને ખૂબ ખૂબ એમનો આભાર. બનાસકાંઠા જિલ્લામાં પૂરને કારણે ભારે તારાજી સર્જાઈ છે. ધાનેરા અને થરા પંથકમાં પણ ભારે નુકસાન થયું છે. ત્યાં વિસ્તારમાં પણ લોકોની મદદ માટે બીએસએફ અને આર્મીના જવાનોએ પ્રશંસનીય કામગીરી કરી હતી. પૂરમાં કરેલા કામ બાદ હવે લોકોના આરોગ્ય અને તેઓનું જીવન ફરી સ્થાપિત થાય તે માટે પણ બીએસએફ કામે લાગી ગયું છે. સરહદ સાથે દેશના લોકોની સુરક્ષા અને તેમને બેઠા કરવાનું ઉત્કૃષ્ટ કામ બીએસએફની ટીમ કરી રહી છે. બનાસકાંઠામાં વિદેશી દારૂનો જથ્થો ઠલવાતો અટકાવવા માટે એલસીબી પોલીસ તેમજ અમીરગઢ પોલીસ સરહદી માર્ગો પર સતત સતર્કતા દાખવે છે. ખાસ કરીને અમીરગઢમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે એમબી બારડનું આગમન થયા બાદ દારૂની હેરાફેરીનો ઠીક રોજ છાંટો પાણી કરવાની આદત ધરાવતા શરાબીઓની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે. જોકે કેટલાક પરપ્રાંતીય બુટલેગરો અમીરગઢ પોલીસની સજાગતાની અવગણના કરી અમીરગઢ બોર્ડરના માર્ગે ગુજરાતમાં દારૂ ઘુસાડવાની ગુસ્તાખી કરી આફતને આમંત્રણ આપી રહ્યા છે. ગત મંગળવારે પણ અમીરગઢ પોલીસે કેબલ વાયર ભરેલ કન્ટેનરના ગુપ્તખાનામાં વિદેશી દારૂની હેરાફેરીના પ્રયાસને નિષ્ફળ બનાવી કુલ 18,98,000ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના કન્ટેનર ચાલકને ઝડપી લેતા બુટલેગરોની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ સફળ ઓપરેશનની વિગતો કંઈક એવી છે કે અમીરગઢના પીએસઆઈ એમબી બારડે ગત મંગળવારે તેમની ટીમ સાથે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચકાસણી ઝુંબેશ હાથ ધરી હતી. જે વખતે રાજસ્થાન તરફથી આવેલા RJ 32GA 2975 નંબરના કન્ટેનરની શંકાના આધારે તલાશી લેવાતા બંધ બોડીના આ કન્ટેનરમાં ઓટો કંપનીના કેબલ વાયરનો જથ્થો ભરેલ જણાયો હતો. જોકે દાળમાં કંઈક કાળું હોવાની શંકાથી પ્રેરાએ પોલીસે આ કન્ટેનરના ગુપ્ત ખાનાઓની પણ તલાશી લીધી હતી. જે વખતે કન્ટેનરના ડ્રાઈવર કેબિનમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી 9,74,400 રૂપિયાની કિંમતનો 2,436 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસની આંખમાં ધૂળ નાખી દારૂની હેરાફેરી કરવાના આ ષડયંત્રથી ચોંકી ઉઠેલી અમીરગઢ પોલીસે દારૂ અને કેબલ વાયર ભરેલા કન્ટેનર સહિત કુલ 18,98,846 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના બિકાનેર જિલ્લાના નાપાસર ગામના કન્ટેનર ચાલક ગોપી કિશન બાબુલાલ શ્રીવાસ્તવને ઝડપી લઈ દારૂનો આ જથ્થો ક્યાંથી લવાયો અને ક્યાં લઈ જવાનો હતો તે બાબતે ઊંડી છાનબીન હાથ ધરી છે. અમીરગઢ પોલીસની આવી કડકાઈથી દારૂની હેરાફેરી થકી કાળી કમાણી રળતા શખ્સો ફફડી ઉઠ્યા છે. અમીરગઢ પોલીસે મંગળવારે દારૂ ભરેલ કન્ટેનર ઝડપી લેવા સાથે એક જુગારધામ ઉપર છાપો મારી શ્રાવણીય જુગાર રમતા 6 શકુનીઓની મજા પણ બગાડી હતી. અમીરગઢના પીએસઆઈ એમબી બારડે મંગળવારે બાતમીના આધારે અમીરગઢના ઉગમણાવાસમાં રહેણાંક મકાનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં દરોડો પાડતા આ સ્થળે જુગાર રમી રહેલા રમેશભાઈ ખીમાભાઈ વાદી, આબુ રોડના વાસણા ગામનો મુકેશકુમાર ભીખાજી ઠાકોર, અમીરગઢનો મનોજ શંકરલાલ અગ્રવાલ, શ્યામલાલ ફકીચંદ અગ્રવાલ અને પિન્ટુકુમાર મિશ્રીલાલ અગ્રવાલ તેમજ
કાકવાડા ગામનો બળવંતજી કાંતિજી ઠાકોર આબાદ રીતે ઝડપાઈ ગયા હતા. આ શખ્સો પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી કુલ 31,960 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. જો કે આ દરોડા દરમિયાન અમીરગઢનો લાલો ઉર્ફે કાબરો અમરાજી ઠાકોર નામનો શખ્સ ભાગી છૂટેલ હોય પોલીસે આ શખ્સને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. હવે સમય છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસ નદીમાંથી રેતીની તસ્કરી જોખમી બને તેમ હોવાના બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ વહીવટી તંત્ર જાગ્યું. સર્કલ ઇન્સ્પેક્ટરે રેતીના તસ્કરો સામે પગલાં લેવાની આપી ખાતરી. વડગામના સલેમકોટ ગામની હાઈસ્કૂલમાં ભણતા 5 ગામના 50 જેટલા બાળકો અભ્યાસ માટે સરસ્વતી નદીમાં કેડસમા પાણીમાં કરે છે જોખમી સફર. બસ રૂટોનો સમય બદલાતા વિફરેલા ગઢના વિદ્યાર્થીઓએ કર્યું ચક્કાજામ. ડીસા સ્થિત ઉત્તર ગુજરાતના સૌથી મોટા ભગવતી સાડી શોરૂમ દ્વારા જન્માષ્ટમી પ્રસંગે 3 દિવસના મેગા સેલનું આયોજન. શુક્રવારથી શરૂ થતો સેલ રવિવાર સુધી ચાલશે. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. जग में साचो तेरो नाम हे राम વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. વિરામમાં આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે રેતીના થઈ રહેલા ખોદકામ અંગે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ગત રોજ રજૂ કરવામાં આવેલા અહેવાલ બાદ વર્ષોથી આ ગેરરીતિને નજરઅંદાજ કરતું વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે અને આજે સર્કલ ઇન્સ્પેક્ટરે બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ જ આ ગેરરીતિ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ગઈકાલે આપણે જોયું કે ડીસા નજીકથી પસાર થતી બનાસ નદી સજીવન થતા તેમાં લોકોના ડૂબી જવાથી થતા મોત પાછળ કોણ જવાબદાર છે? જી હા, નદીમાં લીઝ ધારકો દ્વારા મોતની કબરો ખોદવામાં આવી રહી છે અને તે નિર્દોષ લોકોનો ભોગ લઈ રહી છે. કારણ કે નિયમોનો ભંગ કરી લીઝ ધારકો જે રીતે ઊંડા ખાડા કરી રહ્યા છે તે જ ખાડા નિર્દોષ લોકોની કબર બની રહ્યા છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલે ગઈકાલે રજૂ કરેલા વિસ્તૃત અહેવાલમાં ઠોસ પુરાવા સાથે આ ખાડાઓ ગેરકાયદેસર રીતે ખોદવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. નદીમાં બિન અધિકૃત રીતે ખોદવામાં આવેલા ખાડાના લીધે નદીના પુલને પણ ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. બનાસ નદીના પુલ સામે ઊભા થયેલા જોખમના અહેવાલ બાદ આજે ડીસાના સર્કલ ઇન્સ્પેક્ટર ડી.કે. પટેલે આ અંગે ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આજરોજ અમે બીકે ન્યૂઝમાં મેસેજ મળતા કે જાણ થઈ કે અમને નદીમાં બહુ ધોવાણ થઈ ગયેલ છે. નદીમાં માટી બી ખાડા ઊંડા પડી ગયા છે અને ફરીથી હાલ એકવાર પૂર આવ્યા પછી સપાટ નદી છે અને હાલથી ખોદવાનું બધું ચાલુ કરી નાખ્યું છે ફરીથી ખોદકામ. અને જે ગેરકાયદેસર ખોદકામ જે થયું છે એ બાબતે અમે ત્વરિત પગલાં લઈશું અને જઈને કાર્યવાહી કરીશું. સામાન્ય રીતે સરસ્વતી નદી ક્યારેય આફતરૂપ બનતી નથી. જો કે આ વર્ષે સરસ્વતી નદીમાં પાણી છોડાયા બાદ સરકારી તંત્રની નગરોળતાના પગલે વડગામ તાલુકાના સલેમકોટ ગામની હાઈસ્કૂલમાં ભણતા 5 ગામોના 50 જેટલા વિદ્યાર્થીઓ માટે
સરસ્વતી નદીનો પટ જોખમી અને શિક્ષણ કાર્યમાં બાધારૂપ બની ગયો છે. હાલ સરસ્વતી નદીના પટમાં પાણીનું વહેણ ચાલુ હોય નદી પારના ગામડાઓમાંથી આવતા માસૂમ વિદ્યાર્થીઓને સરસ્વતી નદીમાંથી જોખમી અવરજવર કરવી પડે છે. તો કેટલાક વિદ્યાર્થીઓ ડરના લીધે શાળાએ જવાનું ટાળતા હોય તેમનો અભ્યાસ અવરોધાઈ રહ્યો છે. વળી આ સમસ્યા આ વર્ષે જ ઉજાગર થઈ છે તેવું માની લેવાને પણ કોઈ કારણ નથી. વાત જાણે એવી છે કે વડગામ તાલુકાના સલીમકોટ ગામની સરસ્વતી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વાસણ, ભાખરી, અહેમદપુરા, સેંભર અને વાસણા ગામના 50 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોને સલીમકોટ જવા માટે રસ્તાના અભાવે સરસ્વતીના નદીના પટમાંથી જ પદયાત્રા કરવી પડે છે. આ વિસ્તારમાં બીજી કોઈ માધ્યમિક શાળા પણ ઉપલબ્ધ નથી, જેથી સલીમકોટ જવા આવવામાં સરળતા રહે તે માટે વર્ષોથી સરસ્વતી નદીમાં કોઝવે અથવા તો રપટ બાંધવાની માંગણી પ્રવર્તી રહી છે. જો કે સરકારી તંત્ર આ રજૂઆતની ધરાર અવગણના કરી રહ્યું છે, જેના પગલે આ વર્ષે સલીમકોટ હાઈસ્કૂલના બાળકોને સરસ્વતી નદીના કેળસમા પાણીમાંથી જોખમી અવરજવર કરવી પડે છે. પોતાના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે રોજ આવી સાહસિક સફર ખેડતા બાળકોનો જુસ્સો સરકારી તંત્રની નગરોળતા ઉપર રીતસર ભારે પડી રહ્યો છે. ભાંખરીથી સલેમકોટ હાઈસ્કૂલમાં ભણવા જઈએ છીએ. ચોમાસા દરમિયાન અમને ખૂબ તકલીફ પડે છે, તો અમારે નદી આવવાના કારણે અમારો અભ્યાસ બગડે છે. અભ્યાસ બગડવા છતાં અમે ક્યાં સામે પાણીમાં ચાલીને આ કાંઠેથી બીજે કાંઠે જઈએ છીએ અને ભણવા જઈએ છીએ. તો નદી આવવાના કારણે અમારો અભ્યાસ બગડે છે. અભ્યાસ બગડવા છતાં ઘણીક વાર એવી મુશ્કેલી આવી પડે છે કે અમારા વાલીઓ અમને આ કાંઠે પણ લેવાય છે અને લેવા પણ આવે છે અને મૂકવા પણ આવે છે. તો અમારે ભણવું છે અને આગળ વધવું છે, તો અમે રસ્તાની માગણી કરીએ. અમે સલીમકોટ હાઈસ્કૂલમાં ભણીએ છીએ. અમે બોખરી, બલગોમ, અજુરપુરા અને નદીમાં થઈને આવીએ છીએ ને અમારા બીજો કોઈ રસ્તો નથી ને બીજી કોઈ હાઈસ્કૂલ નથી. તો સલીમકોટ હાઈસ્કૂલમાં ભણતા નદીની સામે પારના 5 ગામોના બાળકોને ચોમાસા દરમિયાન વેઠવી પડતી મુશ્કેલી તેમના વાલીઓના જીવ પણ અદ્ધર કરી રહી છે. આ વિસ્તારમાં શિક્ષણની ભૂખ ઉઘડી છે, જેથી સ્થાનિક વાલીઓને રોજ સવાર સાંજ બધા કામ પડતા મૂકી તેમના બાળકોને સલામત રીતે નદી પાર કરાવવા જવું પડે છે. પરંતુ વાલીઓ કે આ વિસ્તારના અગ્રણીઓ સરકારી તંત્રની નગરોળતા પર પસ્તાળ પાડવા સિવાય કંઈ જ કરી શકતા નથી. અહીંયા સલીમકોટ ગુરુકુળ બોખરી કેળવણી મંડળ દ્વારા સંચાલિત હાઈસ્કૂલની અંદર 9 થી 12નો અભ્યાસક્રમ ચાલે છે. પરિણામ પણ સારું છે અને ત્યાં સરકાર તરફથી 2 તો એવોર્ડ મળેલા છે, પર્યાવરણના પણ એવોર્ડ મળેલા છે. આવી હાઈસ્કૂલની અંદર આજુબાજુના જે પસાત વિસ્તારમાંથી 17 ગામોના બાળકો ભણવા માટે આવે છે. હવે એ લોકોને ભણવા આવવા માટે નદી અને ઓઘા કોતર અને જંગલ વિસ્તારમાંથી આવવું પડે છે. જે ગામડો અજુરપુરા, બોખરી, અમીરપુરા, બલગામ, વાસણા આ બધા ગામો જે નદીના દક્ષિણ કોઠે આવેલો છે અને ત્યાંથી એ લોકોને આવવા માટે સલીમકોટ આવવા માટે બીજો કોઈ નદી ઉતર્યા સિવાય કોઈ રસ્તો નથી. એટલે જો નદીનો રસ્તો બનાવવામાં આવે વહેલી તકે તો ખરેખર આ પ્રજાને ફાયદો થાય, આ બાળકો ભણી શકે અને એમના આ વિસ્તારનો પણ વિકાસ થાય. આ વિસ્તાર બીસી અને બક્ષી સિવાયની કોઈ પ્રજા છે નહીં, મોટાભાગની પ્રજા ત્યાંની છે. શાળામાં બાળકો પણ આજે રજિસ્ટર સંખ્યા 400 ઉપર છે, પણ બધા જ બાળકો બીસી અને બક્ષીનો છે, કોઈ સવર્ણ બાળક નથી. એટલે આમ જોવા જઈએ તો ખરેખર આ વિસ્તારને ખરેખર પ્રાધાન્ય આપી અને વહેલી તકે આ કામ થાય એ માટે સરકારે આયોજન કરવું જોઈએ. સલીમકોટની સરસ્વતી હાઈસ્કૂલના સત્તાવાળાઓ પણ આ સમસ્યાથી માહિતગાર છે. શાળાના આચાર્યએ ચોમાસામાં 5 ગામના બાળકો જોખમી રીતે અવરજવર કરતા હોવાનો સ્વીકાર કરી નદીમાં કોઝવે કે રપટ બાંધવાની જરૂર ઉપર ભાર મૂક્યો હતો. હાલ તો સરકારશ્રી એનો જે રસ્તો કોઝવે અથવા તો પુલ બાંધી અને કાયમી ધોરણે એનો કંઈક હલ નીકળે તો એ આ આજુબાજુના જે અમારી સ્કૂલના દક્ષિણ કોઠાનો જે વિસ્તાર છે કે જ્યાં 15 થી 17 ગામ રહેલો છે અને એમાંથી 7-8 ગામની સંખ્યા અમારી સ્કૂલમાં આવે છે, બરાબર. તો એ જો એના રસ્તાનો કે એનો નિકાલ થાય, આજે 10-15 દિવસ પછી બાળકો સ્કૂલે આવતા થઈ શક્યા છે. એટલે જો એમનું શિક્ષણ પણ બગડે છે અને એમના શિક્ષણના હિતાર્થે જો આમાં કંઈક એનો રસ્તો નીકળે તો એની ખાસ તાકીદની જરૂરિયાત છે. ના, બીજો કોઈ વિકલ્પ આ જે વિસ્તાર છે નદી કોઠાનો અને પહાડી વિસ્તાર ને જંગલનો વિસ્તાર છે, જે ખેતરોમાં પણ લોકો રહે છે, એમને નજીક આ સ્કૂલો જ પડે છે. આજુબાજુ કોઈ એવી સ્કૂલ નથી
કે જ્યાં હાઈસ્કૂલનું શિક્ષણ પર્યાપ્ત થઈ શકે. જો કે બાજુમાં પ્રાથમિક શાળા છે સલેમકોટની, આ બાજુમાં શેરપુરા પણ પ્રાથમિક શાળા છે, એ પણ જે નદી કોઠાના બાળકો છે ત્યાં પણ સામે કોઠેથી આવે છે. એટલે મૂળ મુશ્કેલી કંઈક રસ્તો થઈ જાય, એનો કાયમી ઉકેલ થાય તો એ બાળકોના હિતાર્થે બહુ. અને મૂળ પછાત વિસ્તાર છે, પછાત અથવા શૈક્ષણિક રીતે પછાત છે, આર્થિક રીતે પણ પછાત વિસ્તાર છે, કે ત્યાં કોઈ ખાસ કોઈ રજૂઆત કરી શકે એવું કોઈ છે નહીં મારી દ્રષ્ટિએ. ઉલ્લેખનીય છે કે વિકાસની વાતોના વડા કરતું સરકારી તંત્ર આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાની પોતાની જૂની આદત છોડવા તૈયાર નથી. એ હકીકત સલેમકોટના આ મામલામાં સપાટી ઉપર ઉપસી આવી છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ આવા જરૂરિયાતવાળા કામોને પ્રાથમિકતા આપે તે ઇચ્છનીય છે. એસટી નિગમ દ્વારા તાજેતરમાં જ બસોની ગતિ મર્યાદામાં વધારો કર્યા બાદ નવું સમયપત્રક અમલી બનાવાયું છે, જેમાં ઘણા બસ રૂટોના સમય બદલાઈ જતા ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી સર્જાઈ છે. પાલનપુરના ગઢથી શાળા કોલેજના સમયે પાલનપુર તરફ આવતી બસોનો સમય બદલાઈ જતા આ વિસ્તારના વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. જો કે આજે ગઢના વિદ્યાર્થીઓનો રોષ 7મા આસમાને પહોંચી જતા વિદ્યાર્થીઓ બસ રોકો આંદોલન ઉપર ઉતરી આવતા ગરમાગરમી સર્જાઈ હતી. ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ બસો રોકી દેતા ગઢ બસ સ્ટેન્ડમાં ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. 1 કલાક સુધી બસોને રોકાવી રખાતા ગઢના સરપંચ અને તેમજ અન્ય અગ્રણીઓએ બસ સ્ટેન્ડ પર દોડી જઈ આ મામલે પરિણામલક્ષી રજૂઆત કરવાની ખાતરી આપ્યા બાદ વિદ્યાર્થીઓ બસ વ્યવહાર પુનઃ શરૂ કરવા માટે માંડ સંમત થયા હતા. જો કે આ મુશ્કેલી રોજિંદી બની જતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અહીંયા 200 થી 300 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પાલનપુર છે, ભીમા વિદ્યાલય છે, બરાબર. પરંતુ આ લોકો ડેપો મેનેજરને વારંવાર રજૂઆત કરવા છતાં પરંતુ આ બસ એવું કહેવામાં આવે છે કે જે બસ આવે છે એ જ બસ આવશે, બીજી કોઈ બસ આવશે નહીં, બરાબર. તો અમારા વિદ્યાર્થીઓનું શું? ગુજરાત સરકાર અને ભારત સરકાર એમ કહે કે બેટી પઢાવો બેટી બચાવો, કેમ તો બેટીની સુરક્ષા નથી તો બેટી કેવી રીતે પઢાવીએ અમે? તો અમારી આ માંગો રજૂઆત જે કરી છે, અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો સ્વીકારવામાં નહીં આવે તો અમે આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરીશું અને બસ રોકો આંદોલન ચલાવીશું. કેટલા સમયથી બસ રોકી રાખી તમે? અમે અહીંયા 20 મિનિટથી બસ રોકી રાખી છે, હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. ગઢ ગામની અંદર બસોનું કોઈ રેગ્યુલર આવતી નથી અને ટાઈમસર આવતી ન હોવાથી અમારે આંદોલન કરવાની જરૂર પડી છે. તો અમે ડેપો મેનેજમેન્ટ પર ડેની 2 થી 3 બસો ચાલુ કરાવવા માટે જઈએ છીએ, પણ અમને કોઈ જવાબ મળતો નથી. અને 10 મિનિટ માટે કે 10 મિનિટ ચેડી આવે, 15 મિનિટ ચેડી આવે, કલાક ચેડી આવે એમ જવાબો આપે છે. અમે અરજીઓ પણ આપી છે, પણ અરજીઓનો કોઈ નિકાલ આવ્યો નથી. દરરોજ માંગણી કરીએ છીએ તો આવતી નથી અને પછી અમે ઓળો કરો તો અમને કોઈ જવાબ આવતો નથી. એટલે આજે શું કર્યું તમે અહીંયા અમે બસો રોકવડાવી છે. જો અમારી માંગણી સરકાર ડેપો મેનેજર નહીં સ્વીકારે અથવા સરકાર નહીં સ્વીકારે તો અમે કાલથી આવતી બધી બસો રોકી દઈશું. કેટલા વિદ્યાર્થીઓ છો તમે અહીંયા? વિદ્યાર્થીઓ તો અત્યારે 300 છે, પણ પર ડેના અમારી 1500-1600 જણા ગઢમાંથી પાલનપુર વિદ્યાર્થીઓ તથા પેસેન્જરો અપડાઉન કરે છે. બસ રૂટોના સમય બદલાતા અકળાયેલા ગઢ પંથકના વિદ્યાર્થીઓના આવા આકરા વિરોધ પ્રદર્શન બાદ ગઢના સરપંચ વસંતભાઈ રાઠોડ અને ગિરીશભાઈ જગાણીયાએ આ મામલે એસટીના વિભાગીય નિયામક કમલ હસન સમક્ષ રજૂઆત કરતા ગઢ પંથકની વિદ્યાર્થી ટ્રીપોનો સમય આગામી સોમવાર સુધીમાં સુધારી લેવાની ખાતરી મળી છે. ત્યારે આ મામલે એસટી તંત્ર પણ હકારાત્મક અભિગમ સાથે યોગ્ય કાર્યવાહી કરે તે ઇચ્છનીય છે. હવે ફરી સમજે વિરામ બાદ જોઈશું. ડીસા સ્થિત ઉત્તર ગુજરાતના સૌથી મોટા ભગવતી સાડી શોરૂમ દ્વારા જન્માષ્ટમી પ્રસંગે 3 દિવસના મેગા સેલનું આયોજન. શુક્રવારથી શરૂ થતો સેલ રવિવાર સુધી ચાલશે. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં ડીસા શહેરમાં આવેલી ભારત સરકાર સંચાલિત હવામાન વિભાગની કચેરીમાં મોસમ વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ ચૌધરીનું ડીસામાં કાર્યરત ગ્રીન ડીસા ઓર્ગેનાઇઝેશન દ્વારા આજે બહુમાન કરવામાં આવ્યું હતું. ડીસા ખાતે આવેલી ભારત સરકાર સંચાલિત હવામાન વિભાગની કચેરીમાં મોસમ વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ ચૌધરીની કામગીરીને લઈ પ્રભાવિત થયેલી ગ્રીન ડીસા ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થાએ તેમનું બહુમાન કર્યું છે. ડીસામાં કાર્યરત ગ્રીન ડીસા ઓર્ગેનાઇઝેશનમાં ડીસાના પર્યાવરણ પ્રેમી ડોક્ટર નવીનભાઈ શાહ, જિગ્નેશભાઈ પઢિયાર, રાજુભાઈ ઠાકોર, દિનેશભાઈ કચ્છવા જોડાયેલા છે અને આ સંસ્થા ગ્લોબલ વોર્મિંગ સાથે લડત ચલાવીને શહેરને હરિયાળું બનાવવા માટે પ્રયાસો કરી રહી છે. ત્યારે આજે ગ્રીન ડીસા ઓર્ગેનાઇઝેશન દ્વારા ડીસામાં આવેલી હવામાન કચેરીમાં ફરજ બજાવતા મહેન્દ્રભાઈ ચૌધરીનું બહુમાન કર્યું હતું. મહેન્દ્રભાઈ ચૌધરી હવામાનની માહિતીથી ડીસાના નગરજનોને ખાસ જાગૃત રાખે છે. ઉપરાંત મહેન્દ્રભાઈ ચૌધરી પણ પર્યાવરણ પ્રેમી છે અને તેમના દ્વારા ડીસા શહેરમાં આવેલા KVK હવામાન વિભાગની કચેરી અને મામલતદાર કચેરીના મેદાનમાં ન માત્ર વૃક્ષારોપણ કર્યું છે, પરંતુ તેની સાથે સાથે આ વૃક્ષોની માવજત કરીને તેને ઉછેરીને વટ વૃક્ષો પણ બનાવ્યા છે. મહેન્દ્રભાઈ ચૌધરીના આ પર્યાવરણ પ્રેમથી પ્રભાવિત થયેલી ગ્રીન ડીસા ઓર્ગેનાઇઝેશનને તેમને આજે પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા. લગભગ સવારે 8:30 વાગે છે અને મારા મિત્ર ડાયાભાઈ પટેલનો ફોન આવે છે કે આજે વરસાદ થવાનો છે, આજે વરસાદ નથી થવાનો. છેલ્લા કેટલાય વર્ષોથી 2-3 વર્ષથી અમે સરસ રીતે પ્રેડિક્શન સાંભળીએ છીએ આપણું હવામાન કેવું રહ્યું છે. આપણી પાસે એકદમ નિષ્ઠાવાન અધિકારી મળ્યા છે મહેન્દ્રભાઈ પોતાનું કામ તો ખૂબ સારી રીતે કરે છે, પણ વાતાવરણને સારી રીતે રાખવા માટે પણ ખૂબ કામ કરે છે. એમને KVKમાં પ્લાન્ટેશન કરતા જોયા છે, આજુબાજુ બીજે કેટલે ઠેકાણે પ્લાન્ટેશન કરતા જોયા છે. એટલે આવા અધિકારી મળતા અમને ખૂબ સારું લાગે છે. અધિકારી તરીકે એમણે જે પ્રેડિક્શન્સ કર્યા છે ચોમાસાના અને હવામાનના, એ લગભગ એકદમ સારા નીકળ્યા છે. હવે થોડો રન તો મને રહેવાનો કે વચ્ચે બરાબર ન પણ નહીં થતું હોય, પણ મોટાભાગે પ્રેડિક્શન એટલા સારા હોય છે કે અમે એમના પર ખુશ છીએ. મહેન્દ્રભાઈને અમે અભિવાદન કરીએ છીએ. અમે એમને ખૂબ સારું આયુષ્ય ઈચ્છીએ છીએ અને અમારા ડીસા માટે સતત અહીંયા અધિકારી આવા મળ્યા રહે એવી શુભેચ્છાઓ એમને આપીએ છીએ. અમારા મિત્રો ગ્રીન ડીસા ઓર્ગેનાઇઝેશન નામનું ડીસાને ગ્રીન કરવાનું ઓર્ગેનાઇઝેશન ચલાવે છે. અમારા બધા મિત્રોને અમને ખૂબ સહકાર આપ્યો છે અને અમે ગ્રીન ડીસા ઓર્ગેનાઇઝેશન વતી એમને અભિનંદન અને અભિવાદન એમનું કરીએ છીએ. પૂર્વ વખતે પણ મહેન્દ્રભાઈએ પોતાનાથી શક્ય એટલી સારી રીતે કામગીરી કરી છે અને એને માટે પણ અમને ગૌરવ છે. અમે ફરી ગ્રીન ડીસા ઓર્ગેનાઇઝેશન વતી એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. ઉત્તર ગુજરાતમાં સૌથી મોટા સાડીઓના શોરૂમ તરીકે મશહૂર એવા ડીસામાં આવેલા ભગવતી સાડી શોરૂમ દ્વારા ગ્રાહકો માટે જન્માષ્ટમી પ્રસંગે 3 દિવસીય સેલનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવતી સાડી શોરૂમ દ્વારા આ ખાસ યોજના આગામી શુક્રવારથી શરૂ થઈ રહી છે અને રવિવાર સુધી આ યોજનાનો લાભ લઈ શકાશે. સ્ત્રીઓને કપડાઓનો બહુ શોખ હોય છે. અવનવા વેશ પરિધાનની પસંદગી કરવામાં સ્ત્રીઓ કલાકોના કલાકો નીકાળી દેતી હોય છે, પરંતુ ઘણીવાર સ્ત્રીઓની મનપસંદ સાડીઓ અને ચણિયાચોળીની કિંમત એટલી ઊંચી હોય છે કે ઘણી બધી છોકરીઓને આ કપડાં માત્ર જોઈને જ સંતોષ માનવો પડતો હોય છે. પરંતુ હવે બનાસકાંઠા જિલ્લાની મહિલાઓને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ઉત્તર ગુજરાતનો નંબર 1 માનવામાં આવતા ભગવતી સાડી શોરૂમ દ્વારા ખાસ સેલ શરૂ કરવામાં આવ્યો છે. આ સેલની ખાસિયત એ છે કે 1000 થી 15000 સુધીની કિંમતની સાડીઓ અને ચણિયાચોળી માત્ર 100 રૂપિયાથી 2100 રૂપિયામાં વેચાણ માટે આ સેલમાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત વાત કરીએ ડ્રેસ મટીરિયલ્સની તો 500 થી 1500ની કિંમતનો ડ્રેસ મટીરિયલ્સ માત્ર 100 થી 300 રૂપિયામાં સેલમાં વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. આટલી મોટી માત્રાના ડિસ્કાઉન્ટથી તમને એ સવાલ પણ થશે કે ભગવતી સાડી શોરૂમ દ્વારા આ યોજના કેમ શરૂ કરવામાં આવી છે, તો તેનું કારણ છે આગામી સમયમાં ભગવતી સાડી શોરૂમ દ્વારા ભવ્ય શોરૂમનું નિર્માણ કરવામાં આવનાર છે, જેને પગલે ભગવતી સાડી શોરૂમ દ્વારા આ સ્ટોક ક્લિયરન્સ સેલ શરૂ કરવામાં આવનાર છે. ત્યારે ભગવતી સાડી શોરૂમના સ્ટોક ક્લિયરન્સ સેલની મદદથી મધ્યમ વર્ગની મહિલાઓ પણ મોંઘી ચણિયાચોળી આસાનીથી ખરીદી શકશે અને આ તકનો લાભ લેવા માટે ભગવતી સાડી શોરૂમના મેનેજર સામતદાન ગઢવીએ લોકોને આમંત્રિત કર્યા છે. આ સ્ટોક ક્લિયરન્સ સેલ માત્ર 3 દિવસ પૂરતો જ હોવાના લીધે લોકોએ આ તક ચૂકવી જોઈએ નહીં. અમારા માનવતા ગ્રાહકો માટે અમો ભગવતી સાડી શોરૂમ ભવ્ય સાડી ચણિયાચોળી અને ડ્રેસ મટીરિયલનો
ભવ્ય સેલ રાખેલ છે, તો દરેક ગ્રાહક મિત્રો એનો લાભ લેવા વિનંતી. અમારે ત્યાં જે સાડી 500થી કરી અને 12,000 સુધીની સાડીઓ અમે 100 રૂપિયાથી કરીને 2100 સુધીનો ભાવ રાખેલ છે. ચણિયાચોળી જે 15,000 સુધીની અમે વેચતા હતા 500થી કરીને, એ ચણિયાચોળી અમે 100 રૂપિયાથી કરીને લગભગ 2100 રૂપિયામાં રાખીએ છીએ. તો દરેક ગ્રાહક મિત્રોએ ચણિયાચોળી અને સાડીનો લાભ લેવા વિનંતી. તેમજ ડ્રેસ મટીરિયલ 500થી કરીને 1500 સુધીના ડ્રેસ મટીરિયલ 100 રૂપિયાથી કરીને 300 રૂપિયા 400 રૂપિયામાં રાખેલ છે. આ ડિસ્કાઉન્ટ સેલ અમે અમારા માનવતા ગ્રાહકો માટે જ રાખેલ છે. તો મહેરબાની કરી તમે દરેક ગ્રાહક મિત્રો એનો લાભ લેવા વિનંતી. શુક્ર, શનિ અને રવિ ફક્ત 3 દિવસ જ સેલ છે અને પછી તમે કહેતા નહીં કે અમે રહી ગયા. તો આ દરેક ગ્રાહક મિત્રોએ આ ભવ્ય સેલનો લાભ લેવા અમે એમના ગ્રાહકોને આવકારીએ છીએ. હવે જોઈએ આજના ગંજ બજારના ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 868 થી 885 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 637 થી 652, ઘઉંના 318 થી 330, બાજરીના 245 થી 279, રાજગરાના 761 થી 820 તેમજ મગફળીના ભાવ 451 થી 811 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 3164 બોરી, રાયડાની 126 બોરી, ઘઉંની 20 બોરી, બાજરીની 1772 બોરી, રાજગરાની 67 તેમજ મગફળીની 6001 બોરીની આવક થઈ હતી. ચલો એક નજર આજના સોના ચાંદી ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે બંને ધાતુના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. આજે સોનાનો ભાવ 125 રૂપિયા વધીને 29,400 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 550 રૂપિયા વધીને 37,450 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 550 રૂપિયા વધીને 37,250 રૂપિયા રહ્યો હતો. સમાચાર અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. બનાસકાંઠાના દાંતીવાડા અને રાજસ્થાનના ધનારી ડેમના મામલે અફવાઓ ફેલાતા ફફડાટ. જો કે બંને ડેમ સુરક્ષિત હોવાની તંત્રની સ્પષ્ટતા. રિલાયન્સ ગ્રુપના નીતાબેન અંબાણી પુત્ર અનંત અંબાણી સાથે બનાસકાંઠાના પૂરગ્રસ્તોની મુલાકાતે. બનાસ નદીમાંથી રેતીની તસ્કરી જોખમી બને તેમ હોવાના બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ વહીવટી તંત્ર જાગ્યું. સર્કલ ઇન્સ્પેક્ટરે રેતીના તસ્કરો સામે પગલાં લેવાની આપી ખાતરી. વડગામના સલેમકોટ ગામની હાઈસ્કૂલમાં ભણતા 5 ગામના 50 જેટલા બાળકો અભ્યાસ માટે સરસ્વતી નદીમાં કેડસમા પાણીમાં કરે છે જોખમી સફર. બસ રૂટોનો સમય બદલાતા વિફરેલા ગઢના વિદ્યાર્થીઓએ કર્યું ચક્કાજામ. ડીસા સ્થિત ઉત્તર ગુજરાતના સૌથી મોટા ભગવતી સાડી શોરૂમ દ્વારા જન્માષ્ટમી પ્રસંગે 3 દિવસના મેગા સેલનું આયોજન. શુક્રવારથી શરૂ થતો સેલ રવિવાર સુધી ચાલશે. આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.